રાજ્યભરમાં અસામાજિક તત્વોએ કરેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી રહ્યા છે. આરોપીઓ સામેની બુલડોઝર કાર્યવાહી યથાવત છે. ત્યારે અમદાવાદ સહિતના રાજ્યના શહેરોમાં આરોપીઓએ કરેલા ગેરકાયદે બાંધકામ તોડી દેવામાં આવ્યા. અમદાવાદમાં કુખ્યાત આરોપી નઝીર વોરાએ જુહાપુરામાં દબાણ કરેલા 3292 ચોરસ મીટરના પ્લોટમાં ડિમોલેશન કરાયું અને નઝીર વોરાનું જુબેદા હાઉસ તોડી પડાયું. 12 વર્ષથી નઝીર વોરાએ આ પ્લોટ પર કબજો કર્યો હતો, જેને ખાલી કરાવાયો છે. આણંદમાં પણ પોલીસે દબાણકારો પાસેથી 600 ગુંઠા જમીન મુક્ત કરાવી. અહીં 250થી વધુ કાચા અને પાકા દબાણો હટાવવામાં આવ્યા. ભાવનગરમાં પણ ગેરકાયદે દબાણો દૂર કરવા મેગા ડિમોલેશનની કામગીરી કરી, જ્યાં ધોબી સોસાયટીથી બોર તળાવ સુધીના દબાણો હટાવવામાં આવ્યા. આ ઉપરાંત કચ્છના અંજારમાં પણ ગેરકાયદે દબાણો દૂર કરાયા. કચ્છમાં આરોપી મુસ્તાકે સરકારી જમીન પર બનાવેલું મકાન જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું. તેમજ જૂનાગઢના સુખનાથ ચોકમાં ગેરકાયદે બાંધકામ કરીને બનાવાયેલી એક પાનની દુકાન જેને પણ તોડી પાડવામાં આવી.